છોટાઉદેપુરમાં રેતી માફિયાઓની દાદાગીરી સામે આવી છે। મહિલા સહિતના અધિકારીઓ પર પથ્થરમારો કરીને ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો, ત્યારે કલેક્ટરે કડક ચેતવણી આપી છે। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન મહિલા અધિકારીઓની ટીમે ફિલ્મી ઢમે માફિયાઓનો પીછો કર્યો હતો। તાજેતરમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન છોટાઉદેપુરના ઈવીએમ વેરહાઉસ નજીકથી એક શંકાસ્પદ રેતી ભરેલું ટ્રેક્ટર પસાર થતાં મામલતદાર હેતલબેન ભાભોર, હેમાબેન દેસાઈ અને ચેતનીશ વિજય પટેલની ટીમે તેનો પીછો શરૂ કર્યો હતો। સરકારી વાહનોને પાછળ આવતા જોઈ પોતાનો બચાવ કરવા માટે ટ્રેક્ટર ચાલકે ચાલુ વાહને રસ્તા ઉપર રેતી ઠાલવી દીધી હતી, જેથી અધિકારીઓનો રસ્તો રોકી શકાય। એટલું જ નહીં, ટ્રેક્ટરની મદદ માટે આવેલા 2 બાઇક સવાર શખ્સોએ વહીવટીતંત્રની ટીમ પર પથ્થરમારો પણ કર્યો હતો અને ટ્રેક્ટર લઈને વાઘસ્થળ તરફ ફરાર થઈ ગયા હતા। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે માફિયાઓ સામે શૂન્ય સહનશીલતાની કાર્યવાહી વધુ મક્કમતાથી ચાલુ રહેશે। તંત્રને ડરાવવાના આવા નબળા પ્રયાસોથી કામગીરી અટકશે નહીં અને કાયદો હાથમાં લેનાર કોઈને બક્ષવામાં આવશે નહીં। આ ગંભીર ઘટનાને પગલે સરકારી ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા બદલ સંડોવાયેલા તમામ શખ્સો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે। છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। એના ભાગરૂપે છેલ્લા 30 દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલી વિશેષ ડ્રાઈવ અંતર્ગત ગેરકાયદેસર ખનન, વહેન અને સંગ્રહ સામે 119 કેસ નોંધવામાં આવ્યા છે અને 25 કરોડથી વધુની દંડકીય વસૂલાત કરવામાં આવી છે। નોંધનીય છે કે આ દંડકીય વસૂલાત વર્ષ 2025-26 દરમિયાન થયેલી કુલ 18 કરોડની વસૂલાત કરતાં પણ વધારે છે। ગત વર્ષની સરખામણીએ માત્ર 30 દિવસમાં પ્રાપ્ત થયેલી આ મોટી સફળતા જિલ્લા વહીવટીતંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે। અમે અગાઉ પણ જણાવ્યું છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જિલ્લામાં ગેરકાયદેસર ખનનને સંપૂર્ણપણે અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે। જરૂર પડશે તો પાસાની કાર્યવાહી પણ લોકો સામે કરવામાં આવશે। ધન્યવાદ।